અને એ જે યોગ ટીચર હતા એની અંદર કેટલાકના નામ આપણે સાંભળ્યા હોય અથવા તો ભવિષ્યમાં પણ સાંભળવા મળે. એક શિવાનંદ સ્વામી હતા, જે હિમાલયની અંદર કદાચ ઋષિકેશની અંદર જે એમનો આશ્રમ જે તે વખતે હતો, અત્યારે તો નથી એમ. એમની પણ એક પરંપરા ચાલે છે. એક સ્વામી રામ હતા. એના સિવાય યુક્તેશ્વર ગિરી હતા, જેમને આમાં બહુ કામ કર્યું છે, જે પરમહંસ યોગાનંદ હતા એમના ગુરુ હતા. એના પછી એક પૂના પાસે લોનાવાલામાં એક આશ્રમ હતો કૃપાલ. એ પણ એ વખતે ત્યાં યોગનું ટીચિંગ શીખવાડતા હતા. હવે આની અંદર આ બીકે સાયંગર છે, એમનું ફૂલ નેમ છે બેલુર કૃષ્ણમાચાર્ય સુંદરરાજ. એમનો જન્મ છે 1918 ની અંદર બેલુર ની અંદર થયેલો. હવે એમના ગુરુ હતા એ પણ મેં જેમ તમને કહ્યું ને કે જે અલગ અલગ આચાર્ય હતા એમાંથી એક ટી કે દેશિકાચાર્ય કરીને એમના એક આચાર્ય હતા. અને એ જે આચાર્ય હતા એમના પાસેથી એમને આ ટીચિંગ શીખ્યા. એમને એક યોગ મકરંદા કરીને પણ એક પુસ્તક લખેલું છે. હવે આજે એમના જે ગુરુ હતા એ વારાણસીની અંદર એમને યોગ દર્શનના 6 દર્શન વિશે ટીચિંગ મેળવેલું. પછી ત્યાંથી નેપાળ જ્યાં મુક્તિનાથ છે, મુક્તિનારાયણ કહેવાય, ત્યાં પણ જઈને એમને યોગ વિશે સમજેલા, શીખેલા. હવે એ સમયગાળાની અંદર આ સમયગાળો છે આઝાદી પહેલાનો. તો એ વખતે કોઈ રાજ્યનો આશ્રય કે કોઈ યુનિવર્સિટીઓ કે એમાં તો કોઈ તમને શીખવાડવા મળે નહીં. એટલે રાજા કોઈ છે એ એમને રાખે અને આ લોકોની અંદર એમની કલા કે દર્શન કે સ્ટડી શિક્ષણનો વિકાસ થાય. તો મૈસૂરના એક વડિયાર રાજા હતા, એમને અમને ત્યાં રાખ્યા કરી. મૈસૂર યુનિવર્સિટી કહો અથવા તો એનો શરૂઆતનો ભાગ ગણો કે રાજાના આશ્રયની અંદર રહીને અલગ અલગ વસ્તુઓ શીખવાડવાની હોય ને ટીચિંગ આપવાનું હોય. હવે આ જે ગુરુ હતા એમના જે આ બીકે સાયંગર છે એમના આ બને એવી થાય. બીકે સાયંગર છે એમનું લાઈફ આપણે જોઈએ ને તો એકદમ જ ડિફિકલ્ટીઓથી ભરેલું. અને એ છતાં આવી ડિફિકલ્ટીઓની વચ્ચે પણ એમને યોગની સેવા કરી. અને યોગની સેવા કરી આપણે જોઈશું કે કેવી રીતે એની અંદર કોઈક એક ટીચર જે પર્ટિક્યુલર દર્શન છે એને સમૃદ્ધ કરે છે. અને એના કારણે એને યાદ રાખવામાં આવે છે. એ દર્શન છે એ આ વ્યક્તિના પ્રયત્નોથી, એના જીવનની આખી સાધનાથી એ દર્શન પણ સમૃદ્ધ બને છે. જેમ કલા અને સાહિત્યની અંદર પણ કોઈ વ્યક્તિઓ છે એમનું આજીવન કલા સાધના કરે છે, સાહિત્ય સાધના કરે છે, તો એના કારણે કેવી રીતે પર્ટિક્યુલર જે બ્રાન્ચ છે એ પણ સમૃદ્ધ બને. તો આ જે બધી બ્રાન્ચો છે એ આવી વ્યક્તિઓ છે એના દ્વારા સમૃદ્ધ બને છે. અને એ રીતે બંને એકબીજાને ફીડ કરે છે. નવા કોઈ યોગીઓ આવતા હોય જે સમૃદ્ધ થયેલી જે વારસો છે એમાંથી પોતે પ્રેરણા મેળવે, શિક્ષણ મેળવે, જ્ઞાન મેળવે, વળતું પાછું આપે. અને આ રીતે આ ટ્રેડિશન ચાલતી હોય. તો એમનો જન્મ 1918 ની અંદર થયેલો, તો એમના મધરને એ વખતે ફ્લૂ લાગેલો, ઇન્ફ્લુએન્ઝા લાગેલો. અને બાળપણથી જ એમનું શરીર છે એને આ ઇફેક્ટ રહી. તો 18-19 વર્ષ સુધી તો એમને ઘણી વખત મેલેરિયા ને ટાઇફોઇડ ને ફ્લૂ ને આ બધી બીમારીઓની વચ્ચે રહેવાનું થાય. હવે પરિવાર એકદમ જ ગરીબ હતો, 5-7 ભાઈ બહેન હોય ને એની અંદર ગરીબ પરિવાર. 18-19 વર્ષની ઉંમરે એમના ફાધર પણ એક્સપાયર થઈ. એટલે એમને મોટામાં મોટો પ્રશ્ન તો યોગ તો એક બાજુ રહ્યું, ખાવાનું પીવાનું શું એ જ પ્રશ્ન હતો. 18-19 વર્ષની આ ઉંમર હતી એ વખતે એમના જે બનેવી હતા એમની બેનને પરણાવવામાં આવ્યા, જે મૈસૂર જે મેં કહ્યું ને ટી કૃષ્ણમાચાર્ય જે ગુરુજી હતા એમને ત્યાં. હવે મૈસૂરના રાજાએ એમને એમ કહ્યું કે ગુરુજીને કે તમે જાઓ અને અલગ અલગ જગ્યાએ પ્રચાર કરો. તો ઘરે કોઈ સંભાળ રાખવા વાળું નહોતું એટલે અમને બોલાવ્યા ત્યાં. અમને બોલાવીને ત્યાં રાખ્યા એટલે પ્રચાર કરીને પાછા આવ્યા ત્યારે એમને કહ્યું તમે હવે રહી જાઓ અહીં. પછી એ ત્યાં રહેવાની શરૂઆત કરે છે. હવે આપણને એમ લાગે કે આમને તો આટલા મોટા આચાર્ય છે, એમના ગુરુ પાસેથી ઘણું બધું શીખ્યા હશે.
પણ એવું કંઈ હતું નહીં. મને કે મારા ગુરુએ 1.5 કે 2 વર્ષ મારી પાસે એમની પાસે રાખ્યો અને એમાં બહુ જ ઓછી વસ્તુઓ શીખવાડેલી. કેમ કે મારું શરીર જ કે એવું હતું કે ટીબી થયેલા, એકદમ એક વળિયું શરીર, એકદમ સ્ટીફ થઈ ગયેલું. લંઘના ટીબીની એમને ઇફેક્ટ જતી એવું ડોક્ટરનું માનવું હતું, પણ દવાના પૈસા નહોતા. તો કે એમને કદાચ શીખવાડવાની ઈચ્છા હશે, પણ મારું આ શરીર અને મારી ક્ષમતા જોઈને એમને કંઈ વિચાર કર્યો કે અમને કંઈ હાલ શીખવાડવા જેવું છે નહીં. તો થોડાક આસનો શીખવાડ્યા અને એમની પાસે સેવા જ કરાવડાવી. 2-3 વર્ષ થયા. એના પછી એક વખત આમને પૂના જવાનું થાય છે, આ યોગ પ્રચારના ભાગરૂપે. હવે પૂના, મૈસૂર અને આવી બધી જે કેટલીક જગ્યાઓ છે ને, એ સમયની હિન્દુ સંસ્કૃતિની ગણો અથવા તો સાંસ્કૃતિક કેન્દ્રો સમાન જગ્યાઓ હતી. પૂના પણ જે મરાઠા શાસનના કારણે એક હિન્દુ સંસ્કૃતિનું આજે પણ વિદ્વાનો હોય કે ઘણા બધા સમર્પિત સંસ્કૃતિના માણસો હોય, એમને ઘણા બધા ત્યાં કામ કરે. તો પૂનાના જીમખાનાની અંદર બીજી બધી જગ્યાએ એમના ગુરુજીની સાથે એમને જવાનું થયું. અને ત્યાં પછી પૂનાના લોકોએ જીમખાના જે ટ્રસ્ટીઓ હતા એમણે કહ્યું કે અમને કોઈ યોગ ટીચર સારા આપો. તો બીકેએસ આયંગર કહે છે બીજા તો કોઈ તૈયાર થયા નહીં. ગુરુની આજ્ઞા માની હું તો હજુ કંઈ શીખ્યો નહોતો, પણ હું તૈયાર થઈ ગયો અને ત્યાં રહી ગયો. પછી એમનું આખું જીવન સમજો ને કે 1819ના 20 વર્ષ, એટલે 1940 થી લઈને છેક 2014 સુધી એમને પૂનામાં જ કાઢ્યું. 5 થી 6 દાયકાઓ સુધી તો ભણાવ્યું અને કદાચ છેલ્લા દાયકામાં માર્ગદર્શન આપ્યું હોય એવું બન્યું. પણ એ બધું જ એમને પૂનામાં રહીને કર્યું. ત્યાં આજીવન એમ ત્યાં જ રહ્યા. પછીના જે પ્રસંગો છે ને એનું વર્ણન કરે થોડુંક આપણને આમ રસપ્રદ પણ લાગે કે મેં જીમખાનાની અંદર ભણાવવાનું ચાલુ કર્યું. હવે એમાંથી મારે સ્કૂલો અને કોલેજોની અંદર ટીચિંગ આપવા જવાનું થાય. તો મારું એક તો શરીર સાવ પાતળું, મને ઇંગ્લિશ ને બીજી બધી ભાષાઓ પણ ફાવે ઓછી. જે પૂનાના લોકો હતા કે મારા કરતા વધારે કલ્ચર ભણેલા, અને મારું યોગ વિશેનું કંઈ એટલું બધું જ્ઞાન પણ નહીં. તો વચ્ચેના 3 વર્ષના સમયગાળાની અંદર એમને દર વર્ષે એક્સટેન્ડ કરતા એમની યોગ ટીચર તરીકેની ભૂમિકા. અને મેં કે 10-10 કલાક સુધી અભ્યાસ કર્યો યોગના પુસ્તકોનો અભ્યાસ કર્યો અને યોગનો અભ્યાસ કર્યો. અને એમ કરતા કરતા કે એક મેચ્યોરિટીનું સ્ટેજ આવ્યું અને મને એ લોકોએ પછી 3 વર્ષ પછી મારી ટર્મ પૂરી કરી, તો મેં સ્વતંત્ર રીતે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે પૂનાની અંદર કામ ચાલુ. અને આ બધી વસ્તુ આપણે જાણવાથી ફાયદો શું થાય છે કે આપણને ખબર પડે છે કે માણસ કેવા સંજોગોની અંદર કેવી રીતે નિર્ણયો લે છે અને કેવી રીતે શીખે છે. તેની પાસે કોઈ ફોર્મલ જ્ઞાન હતું જ નહીં, છતાં એને શરૂઆત કરી અને પોતાની એક ઇન્વેસ્ટિગેટિવ માઇન્ડ હતું કોઈ પણ વસ્તુમાં. તો એ દરેક વસ્તુને એ રીતે જ જોતા કે હું એમ કહેતા કે મેં જ્યારે પુસ્તકો હું જોઉં ત્યારે પુસ્તકોમાં મને લાગે કે એક આસન છે આ રીતે બતાવ્યું હોય, બીજું આસન બીજી રીતે બતાવ્યું હોય, ત્રીજું આસન છે ત્રીજી જગ્યાએ અલગ રીતે બતાવ્યું હોય, તો મને કઈ સંતોષ થતો નહીં. અને પછી એમણે પોતે આમાં દાયકાઓ સુધી રિસર્ચ કરી, એક આસન પાછળ કે એક વસ્તુ પાછળ. અને એ રિસર્ચ પછી એમણે ઘણી બધી વસ્તુઓ એમાંથી પ્રાપ્ત કરી અને એ પ્રાપ્ત કરેલી વસ્તુઓને આખા વર્લ્ડ સુધી એનો વિસ્તાર થયો. તો આમનો જે આ એટીટ્યુડ હતો કે ના મારાથી થઈ શકશે, હું કરી શકીશ, અને સાથે સાથે એની પાછળ એમને ભોગ આપ્યો. તો છેક 1946 સુધી તો કે મારી કન્ડિશન એવી હતી કે માંડ અમારા ઘરનું પૂરું થયું. જય સ્વામિનારાયણ. અને તેમ છતાં કે આ સ્ટ્રગલ ચાલુ રાખ્યું. અને એમને જે આસનો છે ને એની અંદર બહુ જ સુધારા વધારા કર્યા. એમના પ્રસંગ એવું કે છે, રાજેશભાઈ મ્યુટ કરો. તો એ પ્રસંગોના ઘણી બધી જગ્યાએ એ વર્ણન કરે છે કે હું જીમખાનાની અંદર જ્યારે શીખવાડવા જતો ને ત્યારે મારી અંદર કે પહેલી વખતે આની અંદર કંઈક સુધારા વધારા કે કંઈક શીખવું જોઈએ અને નવું કંઈક કરવું જોઈએ, એની મને પ્રેરણા એ રીતે મળેલી કે જીમખાનાની અંદર એ વખતે પહેલવાનો રહેતા. અખાડા તરીકે પણ પુણે બહુ
બહુ પ્રચલિત છે. તો એ પહેલવાનોમાં પંજાબની અંદર એક પૂરણસિંહ પહેલવાન છે, એ આવેલા અને ચેલેન્જ આપેલી. ત્યાં લોકલ ખુદાબક્ષ કરીને એક પહેલવાન હતા. તો એને તો કે થોડીક વારમાં એમને ચિત કરી દીધેલા. પણ આ પહેલવાનો મારી લાઈનમાં રહે, એક જ રૂમ બધી અમારી સાઈડમાં. પણ જયારે એ બહાર જાય ને ત્યારે એમની સ્ટોપર ચડાવવાનું કામ કે મને આપીને જાય. મને કે તમારે સ્ટોપર ચડાવી દેવાની. તો કે મને નવાઈ લાગી કે આ રોજ આ જાય છે અને મને કે સ્ટોપ પર ચડાવવાનું કેમ કહે છે. તો મેં એક દિવસ પૂછ્યું કે તમે કેમ જાતે નથી બંધ કરી દેતા? એટલે કે અમારે તો હાથ જ અહીંથી ઉપર જતા નથી, આ લોક થઈ ગયું છે. એને એવું લાગ્યું કે આ તો પીડાભરી પરિસ્થિતિ છે. પછી એમને એમાંથી પ્રેરણા મળી. તો કે તમે બેસી નહીં શકતા હોય, કે નથી બેસી શકતા? તો કે તમે લેટરિન જાઓ કે કેવી રીતે જાઓ? તો કે અમે મુશ્કેલી. અને પછી એમને એ પહેલવાનો સાથે પણ કામ કર્યું. આવા તો ઘણા પ્રસંગો બન્યા કે જેમાં એમને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને એ વસ્તુઓને પાર પાડવા માટે એમને મહેનત કરી. જેમ કે કોઈ વ્યક્તિ હોય અને કોઈ રોગ થયો હોય તો એને પણ ચેલેન્જ તરીકે સ્વીકાર લે કે આમાં આપણે શું થઈ શકે છે યોગ દ્વારા, અને એની અંદર સુધારા વધારા કર્યા હોય. એમને પોતાની જ વાત કરી છે કે ટીબી ના કારણે કે અને બીજા પણ શારીરિક મુશ્કેલીઓના કારણે મારું શરીર છે ને એ મને યોગની અંદર સાથ નથી આપતું. તો કે હું વેઇટ વાળી વસ્તુઓ લઈ આવું, મારા પગ ઉપર મૂકું, અને શરીરે સાથ ના આપે અને મન પણ સાથ ના આપે. મનની અંદર કે રેસ્ટલેસનેસ કે આ બધી વસ્તુઓ કામ કરતી નથી, અને શારીરિક રીતે એ 8-8, 10-10 કલાક પ્રેક્ટિસ કરે. છતાં એક તમે જોવા જેવી વસ્તુ છે કે આપણે જે વિલ પાવર છે ને એના કારણે છેવટ શરીર અને મન બંને એમને વશ થવા માંડે. જે પ્રેક્ટિસ સતત ચાલુ રહે એના કારણે. અને 1946 પછી કે ધીમે ધીમે વસ્તુઓ છે એ ટર્ન થવા માંડી અને પોઝિટિવ સાઈડ બધું ગોઠવાવા માંડ્યું. એમને આસનોની અંદર પણ ઘણા બધા ફેરફારો કર્યા અને પછી પ્રાણાયામ, એમની જે લંગ કેપેસિટી નહોતી એટલે પ્રાણાયામ તો થતા જ નહોતા. મારા ગુરુ પાસે કે મેં પ્રાણાયામ શીખવાનું કહ્યું તો એમને ના જ પાડી કે તારે આ જન્મની અંદર તો પ્રાણાયામ થાય એમ નથી, તારે એના માટે નેક્સ્ટ લાઈફની અંદર પ્રાણાયામ કરવાનો. છતાં કે મેં હોપ છોડી નહીં, આશા જીવંત રાખી અને પ્રાણાયામ કરવાનું શરૂ કર્યું. કે હું પ્રાણાયામ કરવા બેસું ને તો કે એક સાપ છે ને મારી પાસે આવીને ઉભો થઈ જાય. એટલે એ કઈ ફિઝિકલ ફોર્મમાં સાપ નહીં હોય, પણ ડિવાઇન ફોર્મની અંદર એમને કે સાપ આવીને ઉભો થઈ જાય. પછી એમને ડર લાગવા માંડ્યો. આ પ્રસંગને વર્ણન કરે છે કે મારું પ્રાણાયામની શરૂઆત કેવી રીતે થઈ. તો એ એમની વાઈફ છે રમા, એમને બાજુમાં બેસાડે અને પછી પ્રાણાયામ કરે. તો એમને નવી લાગી કે આવું કેમ થાય છે. કે પછી એમને એમના ગુરુને પૂછ્યું કે સાપ કેમ આવીને ઉભો થઈ જાય છે, શું થાય છે. તો એમના ગુરુએ પૂછ્યું કે તમને કરડ્યો ખરા કે ના? કરડે એટલે ફિઝિકલ ફોર્મમાં ના કરડે, ડિવાઇન ફોર્મની અંદર પણ? તો કે ના, કરડ્યો નથી. તો કે સારું છે, યોગ દ્વારા તમે આશીર્વાદ પામેલા છો. યોગની અંદર જે પતંજલિ છે ને એ ઋષિ છે, એનું શરીર તમે જુઓ તો અડધું સાપનું છે અને ઉપરનું શરીર છે એ મનુષ્યનું. એટલે એવું કહેવામાં આવે છે કે યોગની શરૂઆત હિરણ્યગર્ભ ઋષિ અને હિરણ્યગર્ભ ઋષિના અવતાર એવા પતંજલિએ કરેલી છે. એમનું એક શરીર છે એક સાપના સ્વરૂપમાં હોય છે. અને હાલ પણ જે નાગ જાતિઓ હોય ડિવાઇન ફોર્મની અંદર, જે નાગ જાતિ છે એ યોગની અંદર બહુ આગળ વધેલી. ઘણા બધા નાગ છે એ આવા ડિવાઇન સ્વરૂપમાં હોય છે, એવી માન્યતાઓ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ. અને જે આદિશેષ નારાયણ છે, જેના દ્વારા આખી પૃથ્વી ધારણ કરેલી છે, એના સ્વરૂપે પણ આને જોઈ શકાય છે. પણ આપણે એમાંથી શીખવા જેવું એ છે કે જે ડિવાઇન લો છે એનું સ્વરૂપ છે આ નાગ. અને તમે ડિવાઇન લો ને જ્યારે બ્રેક કરો ત્યારે નાગ તમને કરડે છે અને તમને યોગ ભ્રષ્ટ કરે છે. તમારી જે પ્રગતિ હોય, તમે જે પ્યોરિટી પ્રાપ્ત કરો છો, એ પ્યોરિટી જો આગળ ના લઈ જાય તમને, કોઈ જગ્યાએ એમાં ક્વોલિટીમાં ફોલ્ટ આવે,
ધારો કે 100% ક્વોલિટી મેળવવાની છે, તમે 98% મેળવી છે, તો એ વખતે નાગ તમને કરડીને ભ્રષ્ટ કરે. આ એનું સાંકેતિક ફોર્મ છે. પણ એનું મિનિંગ આ છે, ક્વોલિટેટિવલી હજુ તમારે વધુ શુદ્ધ થવાની જરૂર છે, જેથી તમે આગળના લોકની અંદર ગતિ કરી શકો. તો એ રીતે આ નાગનું ઘણા બધા યોગીઓએ વાત કરી છે, અને એ પણ અનુભવમાં છે કે આ વસ્તુ એ રીતે બનતી હોય છે. એટલે યોગ ભ્રષ્ટ માટે આ રીતે નાગ સાથે એનું કનેક્શન છે. એ ઓરિજિનલી તો આ જે આખું વિશ્વ છે એનું જે ધારણ કરવા વાળા આદિશેષ છે એના સ્વરૂપે આ વાત છે. એમને ઘણા બધા પ્રસંગો વીઆઈપી જે કહેવાય અથવા તો રિનાઉન્ડ પર્સન કહેવાય એમની સાથે પણ કામ કર્યું. કૃષ્ણમૂર્તિ સાથે પણ એમને બહુ સારું કામ કરેલું. કૃષ્ણમૂર્તિ છે, જયપ્રકાશ નારાયણ છે, એક બેલ્જિયમના ક્વીન, એમને તો 84 વર્ષની ઉંમરે એમને સાલંબ શીર્ષાસન છે એ શીખવાડેલું. થોડીક વાર માટે તે બેભાન જ થઈ ગયા, અનકોન્શિયસ થઈ ગયા. તો આવા બધા એ વખતના જે વિભૂતિઓ છે એમની સાથે પણ એમને કામ કરવાનો મોકો મળ્યો. કૃષ્ણમૂર્તિ સાથે તો કામ કરવાના એમના અનુભવોનું એમને ખાસ એવું વર્ણન કર્યું છે. કૃષ્ણમૂર્તિ કે મારે એમને મળવા જવાનું થયું, અને મળવા ગયો એટલે મને કે તમે પ્રોફેશનલ યોગ ટીચર છો એમ. તો કૃષ્ણમૂર્તિ છે એ અવેરનેસ વિશે એના વિશે ઘણા બધા લેક્ચર આપતા, એ સ્પીકર હતા, અને પોતે પ્રચલિત પદ્ધતિઓનો વિરોધ કરતા હતા, પણ જાતે તો યોગ કરતા હતા. કૃષ્ણમૂર્તિને કોઈ સાંભળે તો એવું માને કે કોઈ જ કશું કરવાની જરૂર નથી, તો પોતે યોગ કરતા હતા. અને યોગ શીખવા માટે અમને બોલાયા, અને એમને થોડોક આસનોની અંદર કરેક્શન કરી બતાવ્યું કૃષ્ણમૂર્તિના. તો કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તમે તો પ્રોફેશનલ યોગ ટીચર છો, એટલે એમને ગમે તે સ્વરૂપમાં કર્યું હોય એમ. પણ અમને એટલે બીકેએસ આયંગરને યોગ માટે એટલું માન હતું, અને એમના એમાં રોલ વિશે પણ એટલું અસ્મિતા હતી. તો કે સાહેબ તમને હું પ્રોફેશનલ સ્પીકર કહું તો ચાલે? તમે મને જ્યારે કે પ્રોફેશનલ યોગ ટીચર કહો છો ત્યારે મને દરેક રાઈટ પ્રાપ્ત થાય છે કે તમને પણ હું પ્રોફેશનલ સ્પીકર કહું. તો એ વખત કે મારી ઉંમર માંડ 28 વર્ષની હતી, પણ મને યોગ વિશે એટલી અસ્મિતા અને અભિમાન હતું કે યોગનું કોઈ અપમાન કરે ને તો કે હું મારાથી રહી શકાતું નહીં. એટલે આ જોવા જેવું છે કે કેટલાક સોલ છે એ કેવી રીતે યોગ માટે જ જન્મ્યા હોય, અને યોગને રીચ કરે ને પોતે યોગથી રીચ થાય. બીજી પણ ઘણા પ્રસંગો એમની સાથે કહે છે કે પછી અમારે કે બેચ ગોઠવવાનું થયું, તમે મને શીખવાડવા આવો, તો કે મારી પાસે પૈસા નથી. કૃષ્ણમૂર્તિ કે છેવટ પછી કે તો પછી હું એવા ટાઈમે આવી શકું કે જ્યાં મારી બેચો ચાલતી હોય ને એના સિવાયના સમય આવી શકું. તો કે મેં એમને સવારે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો. તો કૃષ્ણમૂર્તિ એટલો ટાઈમ તો મને બહુ વહેલો પડે. તો કે કામ કરો કે સાહેબ તમે સાંજે જે લેક્ચર આપો છો એ ટાઈમ રાખો. તો કે ના, લેક્ચર તમારે આપવા પડે, એ તો શક્ય નથી, બપોર પછીનો સમય. તો કે એ પણ શક્ય નથી. તો તમે જેમ કે લેક્ચર છોડી શકતા નથી, એમ કે હું પણ મારી બેચીસ છે છોડી શકું એમ નથી. પછી એવું નક્કી થયું કે 2 દિવસ સવારે અમને શીખવાડવા ગયા, અને પાછળથી કોઈ યુરોપના કોઈ કન્ટ્રીની અંદર એ ભેગા થઈ ગયા અને 6-8 મહિના માટે અમને શીખવવાનું. તો એક જગ્યાએ નોંધે છે કે કૃષ્ણમૂર્તિ પોતે એવા લેક્ચરની અંદર એવું કહે કે ભાઈ કન્ડિશનિંગ નહીં રાખવાનું, પણ કે એ જયારે શીર્ષાસન કરે ને ત્યારે એમનો ચહેરો છે ને એ માઉન્ટેન સામે જ રાખતા, પર્વતો સામે, અને દિવાલ સામે જ રાખે, પર્વતો સામે રાખે. તો એક દિવસ કે મેં એમની મેટ આમ ફેરવી નાખી, તો એમને મેટ ફેરવીને ફરી પાછી દિવાલ સામે જ કરી દીધી. એટલે એના તારણમાં એવું કહે છે કે કોઈક વાત કરવી એ સહેલું છે, પણ એ પ્રમાણે સમગ્ર જીવન બનાવવું ને એ આખો અઘરો વિષય. એટલે કન્ડિશનિંગ છે તમને કેવી રીતે અસર કરે છે, એમના બધા લેક્ચર તમે સાંભળો તમને આ જ જોવા મળે. અને આના પરથી આપણે એ તારણ ઉપર આવીએ છીએ કે આપણી અંદર 2 આઈ છે, એક રિયલ આઈ છે અને એક રિલેટિવ આઈ છે. તો રિલેટિવ આઈ છે એને તો હંમેશા તમારે યોગ દ્વારા
એને સુસંસ્કૃત કરવો જ પડે. એની ચેતના છે એને એટલા લેવલે લઈ જવી પડે કે જે રિયલ આઈ છે એની સાથે એના વાઇબ્રેશન મેચ થાય અને એને અનુરૂપ આપણું જીવન બને. એટલે એના પછી એ નોંધે છે કે કૃષ્ણમૂર્તિને જે લોકો સાંભળે છે એમને શું કર્યું, બધું ડિનાય કરી નાખ્યું, રિયલે ડિનાય કરી નાખ્યું, અનરિયલે ડિનાય કરી નાખ્યું અને કોઈ પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દીધું. પણ આના કરતા બંને વસ્તુનો સ્વીકાર કરીને પણ આ વાત થઈ શકે, રિયલ અને અનરિયલ. તો આપણો જે ભાગ અનરિયલમાં છે, જો આપણું ફિઝિકલ અનરિયલમાં છે, પ્રાણ અનરિયલમાં છે, મન અનરિયલમાં છે, તો એને તો આપણે સુસંસ્કૃત કરતા જ જવું, એને કલ્ચર કરતા જવું પડે, એના વાઇબ્રેશન વધારતા જવું પડે, એની ચેતનાને એક લેવલ સુધી લઈ જવી પડે કે જેથી રિયલનો આનંદ છે એ આપણને અનરિયલમાં પણ અનુભવાય અને આપણું જે અનરિયલ છે એ પણ રિયલ જેટલું શુદ્ધ થઈને એની સાથે રહી શકે. એટલે કે કૃષ્ણમૂર્તિને જે સમજવા વાળા હતા એમને સમજવામાં ભૂલ કરીને ટોટલ નેગેશનમાં ગયા અને એના કારણે મુશ્કેલીઓમાં પણ મુકાયા. આ તો મેં આટલા માટે ડિટેલમાં વર્ણન કર્યું કે એવો એકાદ કિસ્સો આપણે ગ્રુપમાં બનેલો. એક કૃષ્ણમૂર્તિના ચાહક આવેલા ને કે આવું બધું કશું કરવાની જરૂર નથી, એટલે આ એની ટેકનિકલ એને તો અમે સમજાવું છું કે આની પાછળ શું હોય છે, શું કારણથી લોકો આવી ભૂલ તરફ જતા રહે છે અને આપણે ક્યારેક કંઈક આવું સાંભળવા મળે તો આ ધ્યાન રાખવાનું છે, નહીં તો મુશ્કેલીમાં મૂકી દઈએ. બંનેની જરૂર છે, આજ્ઞા અને ઉપાસના. એ જયપ્રકાશ નારાયણ વિશે પણ નોંધે છે કે જયપ્રકાશ નારાયણ છે એ ખૂબ જ ડિવાઇન સોલ હતા અને એમની સાથે પણ થોડુંક એમને કામ કરવાનું થયેલું. ધીમે ધીમે પછી તો એમની જેમ લાઈફ જર્ની આગળ વધે છે એમ એમના પ્રયોગો પણ ખૂબ આગળ વધતા જાય છે અને એમને એક મેન્યુદીન કરીને એક એમના શિષ્ય હતા, એ વેસ્ટર્ન જગતની અંદર એમને ઇન્ટ્રોડ્યુસ કરે છે અને વેસ્ટર્ન લાઈફની અંદર યોગ છે એનો પ્રચાર પ્રસાર થાય એનો ઘણો બધો ફાળો આપણે BKS આયંગરને આપી છે. વેસ્ટર્ન વર્લ્ડની અંદર એમણે જ્યારે યોગનો પ્રચાર પ્રસાર કર્યો છે એમાં મુશ્કેલી થતી છે, લોકોના જોઈન્ટ બહુ સ્ટીફ હોય, તો દરેક જણ છે યોગાસનનો લાભ લઈ શકે એટલા માટે એમને પ્રોપ્સ એટલે કે કોઈક સપોર્ટ એમ એક પ્રકારનો જે બ્લોક આવે છે એ બ્લોક છે એની શરૂઆત કરી. લાકડાના હોય છે, અમુક ફોર્મના હોય છે, એ બ્લોક્સનો ઉપયોગ કર્યો, રોપ્સનો ઉપયોગ કર્યો અને એ લોકોને યોગ આસનના લાભ લેતા કર્યા. હવે આપણે આમાંથી સમજવાનું છે કે આ બધી શરૂઆત છે એમને એવા લોકો માટે કરી જે બીમાર હોય અથવા તો જે આસન ન થઈ શકતું હોય એના માટે પ્રોપ્સ અને રોપ્સનો ઉપયોગ કર્યો. પણ આપણે તો જો આપણાથી એમને કોઈ પણ મદદ વગર થઈ શકતું હોય તો પહેલા આપણે એ રીતે જ કરવાની. એમનું પોતાનું એક કોટ હતું આ રીતે કે આ તો મેં એમના માટે શરૂઆત કરી પણ લોકો એક ફેશન તરીકે અને એક સપોર્ટ તરીકે જ આને લીધે રાખે, એ આપણી ક્ષમતાઓ કરતા ડાયલ્યુટેડ યુઝ થયો. જે લોકોથી થઈ શકે એને તો સંપૂર્ણ રીતે આસન પોતાની રીતે જ કરવા જોઈએ. એના પછી એમને પૂનાની અંદર એમની વાઈફના નામ પરથી રામમણી યોગ ઇન્સ્ટિટ્યૂટની ત્યાં સ્થાપના કરી અને એ ઇન્સ્ટિટ્યૂટની અંદર એમને ટીચર તૈયાર કરવાનું ચાલુ કર્યું, શીખવાડવાનું ચાલુ કર્યું. એ સવારે 4 થી 5 કે 6 કલાક એ શીખવાડે અને પ્રેક્ટિસ કરે અને બપોર પછીના સમયગાળા દરમિયાન આ જે બધા પુસ્તકો છે, એનેટોમી છે અને બીજા પુસ્તકો એનું ડિટેલમાં રિસર્ચ કરે. હવે એમનું એજ્યુકેશન જોઈએ ને તો એ 8, 9 કે 10 થી પણ વધારે ભણેલા નહોતા, પણ એમનું આ જે ખંત હતી એના કારણે 5 થી 6 દાયકા સુધી એક જ વિષય ઉપર ફોકસ રહી અને એમાંથી જે પ્રાપ્ત કર્યું એમાંથી સમગ્ર જગતને પણ એમાંથી લાભ થાય એટલું બધું એ પ્રાપ્ત કરી શકે. એટલે એમનો જે વિલ પાવર હતો, એમનું યોગ માટેનું જે ડેડિકેશન હતું અને આ જે ખંત સતત એ વસ્તુને કેવી રીતે ઊંડા ઉતરી અને શીખી શકાય એના કારણે એક આખી લીગેસી ઊભી થઈ. અને હાલ પણ એમના બાળકો છે, કદાચ ગીતા આયંગર હવે નથી પણ પ્રશાંત આયંગર, ગીતા આયંગર અને એમની ગ્રાન્ડ ડોટર અભિજાત, એ લોકો આ બધું શીખવાડતા હોય છે.
પણ પાછળથી જે ટ્રેડિશન થાય છે એનું એટલું મહત્વ નથી. જ્યારે વ્યક્તિ કોઈ પણ પ્રકારના સગવડો કે માર્ગદર્શન વગર પોતાના ઇન્ટ્યુશનથી આગળ વધતો રહે અને જે પ્રાપ્ત કરે છે એ જગત માટે ખૂબ જ નવીન હોય. તો તમે આના વિશે કંઈ સાંભળ્યું હોય તો કહી શકો છો બીકેએસ અયંગર વિશે, અથવા તમને કંઈ પ્રશ્ન હોય તો પણ આપણે થોડી ઘણી ચર્ચા એમાં કરી શકીએ. આ તો ઇન્ફોર્મેટિવ એક સેશન હતું, એટલે આપણને કન્ટેમ્પમાં પોયેલી જે ઓક ટીચર છે એમને કેવી રીતે કામ કર્યું છે, એમની કેવી પદ્ધતિઓ છે એના વિશે આપણને જાણકારી મળે. મેઇનલી એમને અષ્ટાંગ યોગની અંદર આસનો પર બહુ કામ કર્યું. એમનું 80 થી 90% કામ આસન ઉપર જ છે. અને એના પછી જે થેરેપેટિક ઉપયોગ છે આસનોનો એ પણ બહુ જ બહોળા પ્રમાણમાં કર્યો. એક નિવેદિતા જોશી કરીને એક એમના ટીચર છે, એ આપણા મુરલી મનોહર જોશી છે, એમના ગ્રાન્ડ ડોટર હોય અથવા તો એમની ડોટર હોય, એને બહુ જ રોગ હતા. અને એક વખત એમને મળવા આવ્યા હતા. એમને મળવા આવ્યા ત્યારે એમને કીધેલું કે તમને 2.5-3 વર્ષની અંદર તમે આટલું આટલું કરો, બસ સંપૂર્ણ ક્લિયર થઈ જશો. તો એટલા વર્ષ સુધી એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કર્યું, એ તો રોગ મુક્ત તો થઈ ગયા. સાથે સાથે પછી એમને યોગનું પોતાનું સેન્ટર પણ ચાલુ કર્યું. એટલે એમની એટલી માસ્ટરી હતી થેરેપેટિક યોગની અંદર પણ, અને એટલું બધું રિસર્ચ પણ હતું. બીજું એમને એક પ્રસંગ એમનો મને યાદ આવે છે, એમની ગુરુ નિષ્ઠા જોરદાર. શિવાનંદ સ્વામી, જે મેં તમને કહ્યું ઋષિકેશની અંદર, એમને એક વખત એમને એવું કહ્યું, તમે એક કામ કરો કે અમારે ત્યાં આવી જાઓ. સંન્યાસ લઈ અને શિવાનંદ સ્વામી એ બહુ બ્રહ્મર્ષિ હતા, પોતે ડોક્ટર હતા અને ખાસા વર્ષો સુધી મલેશિયા કે થાઈલેન્ડ બાજુ એમની સેવાઓ બજાવેલી. અચાનક જ એમને સાક્ષાત્કાર થાય છે અને ત્યારથી પછી ઋષિકેશ આવી ગયેલા. તો એમને ના કહ્યું કે આ જીવનની અંદર તો મારા ગુરુ છે, એમની જ હું સેવા કરીશ અને એમને જે પરંપરા મળી છે એ પરંપરાની અંદર જ હું કામ કરીશ. બીજું એમને સમગ્ર જે જીવન છે એમાં ગૃહસ્થ યોગ જે કહેવાય, ગૃહસ્થીની અંદર રહી અને યોગનો પ્રચાર પ્રસારનો ઉપયોગ એ બહુ સારી રીતે કરી બતાવે. ગૃહસ્થ ધર્મ છે એમને પણ એમને એક પ્રકારનું ગૌરવ અપાવ્યું. તો આપણે એક રીતે જોઈએ ને તો આ બધા મોડર્ન યોગના આચાર્યો જ કહેવાય. યોગને હ્યુમેનિટી માટે ઉપયોગમાં આવે એવા ફોર્મમાં લાવી શકે એ સ્વરૂપમાં જે જે કામ કરે છે એ બધા યોગના આચાર્ય જ કહી શકાય. તો આ રીતે મોટાભાગની એમના વિશે તમને જાણકારી મળી હશે કે કેવી રીતે આ એક પરંપરાની સ્થાપના થઈ. બીજા પણ અલગ અલગ પ્રકારના યોગ ટીચર છે, પણ દરેકની પોતાની એક ફ્લેવર, એક ચોઈસ. એટલે આપણને ખબર પડી જોઈએ કે એમાંથી શું મળશે, શું લઈ શકાય અને શેના વિશે એનામાં રિલાયબલ ન રહી શકાય. તો આપણે આપણા યોગ વિશેનું જ્ઞાન છે એના માટે સચોટતા અને ચોક્કસતા લાવી શકીએ. તમને કોઈ હવે કોઈ પ્રશ્ન કે ચર્ચા કે કંઈ કહેવાય જેવું લાગતું હોય તો એ આપણે 5-10 મિનિટ હજુ ચર્ચા કરી છે. ચિંતન. હા, બીકેએસજી નું આસનોની જે યોગદાનની વાત થઈ હતી, તો એમની એક અલગ પ્રકારની એક વિશેષતા એ હતી કે એ આસનોની રેન્જ પણ આગળ વધારતા. જે રીતે ટ્રેડિશનલ બુકોમાં હઠયોગ પ્રદીપિકા કે પતંજલિમાં કે બીજી યોગની જે ટ્રેનરો જે બુકોનો અભ્યાસ કરતા હોય છે યા ફોલો કરતા હોય છે ઇન્ડિયન ટ્રેડિશનલ બુકોની, એમાં ત્રિકોણાસનની જે ડિઝાઇન હતી એમાં જે રીતે ત્રિકોણાસન કરવાનું મેન્શન કરેલું, આમણે એમાં એક નાનો ફરક કરીને કે પગને સીધા રાખવાની જગ્યા પર આમ કરીને એનાથી જે ઇફેક્ટ ને ઇમ્પેક્ટ આવે છે એની ઉપર એમણે બહુ કામ કરેલું. એટલે એ રીતે એ આસનોને બી અપડેટ કરેલા એમણે. અને
ન થઈ શકે એવી ટાઈપની જેની બોડી હોય, બહુ જ ભારી શરીર હોય, બહુ જ કાઠો બાંધો હોય, બહુ વજનદાર હોય, એને બી પ્રોપના યુઝ કરીને એની રેન્જ બી વધારાવતા અને આસન સારી રીતે